જય ભીમ નમો બુદ્ધાય. ફરીવાર જેતપુર ડેપોની અંદર એક સ્ત્રીનું માનસિક શોષણ કરવામાં આવેલ. ચેતનાબેન આહિર જે જેતપુર ડેપોની અંદર નોકરી કરે છે, એસટીમાં કંડક્ટર છે, એ બેનને કોઈ પણ વહીવટી કારણોસર એમની બદલી કરાવવાની હતી તેવું એસટીના અધિકારીઓએ ધારી લીધું હતું. દિલીપભાઈ હુદડ એટીઆઈ, પછી દિલીપભાઈ રવૈયા જુનાગઢ ડિવિઝનની અંદર નોકરી કરે છે, અને આ એક વહીવટી અધિકારી જોગલભાઈ છે. જોગલભાઈને તો બહુ ઝાઝી હવા છે, અને આપને ચેતનાબેને એવું કીધું કે જોગલભાઈ પછી કર્મચારી મંડળ અને દિલીપભાઈ હુદડ એટીઆઈ આ લોકો દ્વારા કોઈ બી કારણોસર નરેશભાઈ મારા ડિફોલ્ટ ઊભા કરી અને મારી બદલી કરવી જ થઈ. આ લોકોને જે કંઈ છે એ બેનની યાર આપણે વાત કરી છે, એ રેકોર્ડિંગ મૂકું છું, અને પેલા અધિકારી વહીવટી અધિકારી જોગલ એનું પણ રેકોર્ડિંગ મૂકું છું. એ ભાઈ આપને એમ કહે છે કે તમે અમને કયા કારણોસર ફોન કરો. તમે નાલાયકો જ્યારે આવા બેન દીકરીઓને હેરાન કરો છો, બેન દીકરીઓ તમારે તાબે નથી થતી, ત્યારે એ લોકો અમને ફોન કરે છે. અમને એ લોકો હું આને ફોન નથી કરતા, અમે અમારે વચ્ચે પડવાનું કારણ કાંઈ બીજું નથી. અને આ ભાઈ જે જોગલ છે ને, એ મને એવું કહે છે કે તમે આ યુટ્યુબની અંદર ધંધા કરવા માટે તમે ઓડિયો રેકોર્ડિંગને બધું વાયરલ કરો છો, તો ભાઈ જે યુટ્યુબની જે કાંઈ આવક થાય ને એ સમાજની પાછળ જ વાપરવાની છે. એટલે કદાચ તમને કાંઈ તકલીફ હોય તો એ ભૂલી જાજો. અને અમે જે કાંઈ કરીએ છીએ ને સમાજના હિત માટે, સમાજને યારે અન્યાય ન થાય તેના માટે જ કરીએ છીએ. અને તમારી જેવા નાલાયકોને અધિકારી બનાવીને બેહાડી દીધા છે ને, તો તમે ખાલી માત્ર ને માત્ર બેન દીકરીના શોષણ કરવા માટે જ બેહો છો. તમારે તાબે બેન દીકરીઓ ન થાય એટલે તમારે એની કોઈ બી કારણોસર બદલી કરવાની. આજે બેનને 700 કિલોમીટર જુનાગઢથી વલસાડ આજે એમની બદલી કરી છે. તમે એક વિચાર કરો, આજે સ્ત્રી જાત આજે આજે સ્ત્રી વલસાડ આટલી દૂર નોકરી કરવા જાય તો એને કેટલી તબલ પડશે. તમે તમારી દીકરીઓને 100 કિલોમીટર તો ખાલી બહાર મોકલો એટલે તમને ભાન આવે, અને તમારા તાબે ન થાય. વધારે કાંઈ નથી બોલવું મારે, મોટામાંથી ખરાબ શબ્દો નીકળી જાય હે, એટલે સમજી જાઓ તો સારું છે. અને સમાજના લોકોને, આહિર સમાજના લોકોને ખાસ કહેવા માગું છું કે આજે આપણી બેન દીકરી હેરાન થતી હોય અને આપણે સમાજની આગેવાનીના મોટા ફાંકા લઈને ફરતા હોય ને, તો એ ફાંકા ઘરે મેકી દેજો. જો દુઃખ લાગે ને તો મારો નંબર આમાં મેકું જ છું, ફોન કરજો. પણ આહિર સમાજને ખાસ વિનંતી કરું છું કે આજે આ અધિકારીઓનો જે લોકોના હું નંબર મેકું છું ને એને ફોન કરીને પૂછો કે ચેતનાબેન તમને હું નડે છે, અને આજે તમે અમારી સમાજની દીકરીને 700-800 કિલોમીટર બદલી કરવાનું કારણ શું છે. અહીંયાથી બદલી નથી થઈ ડીસી ઓફિસે, તો એમ કહે છે કે અમે સેન્ટ્રલ ઓફિસે થઈને હુકમ કરવામાં. તો સેન્ટ્રલ ઓફિસવાળા એટલા બધા હું અમાનવતાવાદી હશે કે આજે દીકરીની જાતને 700-700 કિલોમીટર બદલી કરી દઈ. આ લોકોની જ ભલામણું હોય, ડીસીની, ડીએમની, પછી આજે ઓલા જોગલ છે વહીવટી અધિકારી, આ બધીની ભલામણુંથી જ આ બદલી થઈ છે એવું બેનનું કહેવું છે. એટલે આ લોકોને ભાન કરાવો, અને નોકરી જે કરે છે એ નોકરીનો જે કરે છે ને એનો પગાર એને આ લોકો સરકાર આપે છે, અને એ પગાર અમારા પરસેવાની કમાણીનો પગાર હોય છે. તમારી બાપની પેઢીઓ કે તમારા બાપના ખજાનામાંથી તમને પગાર નથી આપવામાં આવતા. એટલે જે કાંઈ હોય એ સમજી જાજો. આ બેનનું રેકોર્ડિંગ મૂકું છું, પછી આ જોગલ અધિકારી છે એનું રેકોર્ડિંગ મૂકું છું. અને આ જોગલ તો પાછા આપને એમ પૂછે છે કે તમે અમને અધિકારીઓને કેમ, અમે અધિકારી છીએ. અધિકારી હોય તો તારા ઘરનો તું અમારો નોકર છો, અધિકારી નથી, અમે તારા માલિક છીએ. એટલે સમજી વિચારીને જે કાંઈ બોલો ને એ બોલજો. ફોન તો આજે આવશે ને કાલે આવશે ને, એ એમ મને ત્યાં બોલાવશે કે તમે જુનાગઢ આવો. હું જુનાગઢ આવીને ત્યારે પાટલું પલ્લી જાય પાછું. એટલે અમારી જે કાર્યકરોનો બોલાવવા પહેલાં 100 વખત વિચાર કરજો. અને આ વિડીયો અને ઓડિયો બધું મેકીએ છે ને તો સમાજને આવા જે અન્યાય જે લોકોની વિરુદ્ધ થાય છે ને એ લોકોને ન્યાય મળે. તમારી જેવાને છે ને સમાજ તમારી નાની યાદ કરાવી દે, એટલે અમે વિડીયો બનાવવા પડે છે. અને સમાજ તમને સમાજમાં અમે ઉઘાડા પાડીએ છીએ કે તમે કેટલાક સારા છો. સાંભળો આ રેકોર્ડિંગને બેનનું, અને બેનનો નંબર મૂકું છું. બેનને પૂછજો કે હકીકત શું છે. અને આ જોગલ, ડીસી, પછી આ દિલીપભાઈ હુદડ અને દિલીપભાઈ રવૈયા અને આ જે જોગલ છે, આ બધાના નંબર નાખું છું. બધાને સમાજ ફોન કરો. અને આહિર સમાજને તો ખાસ કહું છું કે તમારી દીકરી છે, દીકરી તો જો કે અમારી છે જ,
અમે તો કોઈ જ્ઞાતિ જાતિ રાખતા નથી, પણ આજે એક કાસ્ટમાંથી આવે છે એ કાસ્ટને તો ખાસ ધ્યાન રાખવું પડે, કેમ કે પ્રથમ તો આપણી સમાજની દીકરીઓ, પછી મોટા મોટા ઝંડા લઈને ફરી કે અમારી દીકરીને આમ ન થવું પડે, તેમ ન થવું પડે. તો 700 કિલોમીટર જ્યાં બેનને મોકલે છે ને ત્યાં બેનની યારે હું બનેનું કાંઈ નક્કી ન હોય, કેમ કે સ્થાનિક ન હોય એટલે લોકો હેરાન કરે. આજે નાલાયકો વધી ગયા છે. સાંભળો રેકોર્ડિંગ. જય ભીમ નો ઉદય. હાલો, નરેશભાઈ વાડા બોલો. હા હા, બોલો બોલો બેન. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. હવે નરેશભાઈ, હું જેતપુર ડેપોમાં હાજર થઈ, મને જુનાગઢ આપતા હતા. હા. તો મેં જુનાગઢ ને મને એમ થયું જેતપુર ડેપો નાનો છે ને તો રૂટ સારો મળી જાય. બરોબર. તો એના પેલા હું એમડી સર ને જીએમ સર ને જે રડાર સાહેબ હતા, આપણે વાડા સાહેબ હતા, પ્રજાપતિ સર હતા, મેં કીધું જે તે વખતે હું નવી હતી ત્યારે મારા આવા પ્રોબ્લેમ થઈ ગયા ને હું એકલી હતી અને મને કઈ સમજાતું નહોતું. પણ આ લોકો ઓલ ગુજરાતમાં યુનિયન વાળાના અધિકારી મળેલા હોય એની સામે હું એકલી પડી જાઉં. તો આવી ગંભીર બાબત બીજી વાર ફરી વાર મારી સાથે ન બને એના માટે મને કાં ઓફિસ વર્ક આપી દો ને ઓફિસ વર્ક ન કરવાનું આપતા હોય, હોદ્દા પ્રમાણે નોકરી કરવાનું આપતા હોય તો મારી કોઈ સુરક્ષા છે નહીં, બરોબર. તો અવારનવાર અહીંયા એ લોકોએ ફોન કર્યા કે ભાઈ આને વ્યવસ્થિત રૂટ આપી દો અથવા ઓફિસ વર્ક છે કંઈ પણ એ બાબતનું અહીંયા કાંઈ ન થયું. અને ઉલટાનું જે મારા જેવા ગંભીર ગુનામાં આવતા હતા ને ગિરીબેન રબારી વખતે, એ લોકોને અહીંયા કેસ હલાવી લીધા ને મને ધોરાજી મોકલી. ધોરાજી પુરીબેન ને મેં બધી વાત કરી કે ભાઈ આવી રીતે મને સ્નાયુ ને નસનો પ્રોબ્લેમ છે. તો મેં બગદાણા 5 મહિના હેચવી અને ડબલ પણ કરી દીધી નોકરી કે મને જરૂર પડે તો એ રજા આપી દેજો. તો પુરીબેને પણ રિપોર્ટ બનાવ્યો કારણ કે આ લોકો સચિવાલય સુધી મળેલા છે. ડીટીઓ સર આગળ હું રડવા માંડી એટલે એમને મને મારા એગ્રીમેન્ટ બંધ કર્યા. ત્યાર પછી હું અહીંયા આવી એટલે દરવાજો ખુલી જતો તો અવારનવાર ગાડી ઊભી રહી જતી હતી, ડિવાઈડર ફેંકી જાય, ઠેકડા મારવા મળે, કાંઈ પણ સાધનનો ઇસ્યુ હોય આપણને તો કંડક્ટરને ખબર ન હોય. બરોબર. એટલે અવારનવાર મેં પુરીબેનને જાણ કરી, એને મારું કાંઈ સાંભળ્યું નહીં અને ઉલટાની મને પોરબંદર મોકલી. પણ આમાં અહીંયા આવ્યા પછી સૌરાષ્ટ્રમાં મેન હેરાનગતિ દિલીપભાઈ ઉદડની છે મને. દિલીપભાઈ ઉદડ એટીઆઈ ને જેતપુરના? હા એટીઆઈ. તો એને ક્યાં કારણોસર તમને હેરાન કરે છે બેન? એને મારી ઓલા ડિવિઝનની વિગત બધી ખબર હતી, બરોબર. એ બધા તો ઓલ ગુજરાત લેવલે મળેલા હોય, કર્મચારી મંડળ હોય, કોઈ પણ યુનિયન કે અધિકારી, બરોબર. આપણે રાજકારણમાં તો છોકરીઓ ઉતરતા ન હોય, હું ટીચર લાઈનની છું, બરોબર. તો મને એમ થયું કે હું નાનપણથી બધે આગળ પાછળ ભણતી એટલે હું બધા ડેપોમાં ફરતી હતી, સહન કરતી હતી, બરોબર. મેં કીધું માંગ્યું બહુ કરીને શું કરશે, બદનામ કરશે, હેરાન કરશે, નોકરી મુકાવશે અને બદલી કરશે. તો દિલીપભાઈ ઉદડ છે ને એ હીરીબેન આવ્યા એટલે કે ભાઈ આને સિનિયોરિટીમાં જ હાલવાનું, બીજી છોકરીઓને બધી રજા આપે, સગવડ આપે અને મને કંઈક તું બસ નહીં ઉપાડ ને તો તને રજા નહીં આપું ને કેન્સલના રિપોર્ટ કરી, સમજાણું? તમારી હારે જ આવું કરવાનું કારણ બેન હું? કારણ એ કે ઓલા ડિવિઝનમાં હું અરજી મૂકીને આવી છું શોષણની અને હું અહીંયા આવી ને ભાઈ તો મેં ખાલી ઓર્ડર જ આપ્યો તો, મને રહેવાની વ્યવસ્થા નહોતી, બરોબર. એટલે ઓર્ડર જ આપ્યો તો ને પેલા આ લોકોને ખબર પડી ગઈ હતી મારા અનુભવ પેલા કે આ બેન આવા માથા ભારે છે. સમજાઈ ગયો. હવે તમારે શું સમજવું છે કયો? મારા જેવા ઈ લોકોએ ન્યા ઓલા પેલા ક્યાં ડેપોમાં હતા તમે? પેલા હું અહીંયા કચ્છમાં હતી, અંજાર ડેપોમાં. તો અંજાર ડેપોના જે કોઈ અધિકારીઓ તમારી બદલી કરીને તમે એની વિરુદ્ધ જે કાંઈ ફરિયાદ વહીવટી કારણોસર ફરિયાદ કરી કે કાંઈ તમારી તકલીફ બાબતે ફરિયાદો કરી તો એનો રાગદ્વેષ રાખીને અહીંથી દિલીપભાઈ ઉદડ તમને હેરાન કરતા? હા કે આને આવી રીતે પજવણી કરતા હતા, આવી રીતે પજવણી કરો એમ. અમારું બધું અંગત લાઈફનું ક્યાં રહે છે, એના ભાઈઓ શું કરે છે, દિલીપભાઈ ઉદડ અને કર્મચારી મંડળના મળતિયાઓ એ બધું જાણી લીધું. અને તમે ડ્યુટી લિસ્ટ ચેક કરો, જે લાઈન કોઈ છોકરીઓ કે કોઈ ઉપાડવા તૈયાર ન હોય ને એ બધી મેં લાઈન ઉપાડી છે. અને અમદાવાદ સુધી ત્યાં પણ હતી, મેં જાણ કરી છે કે મને આવી તકલીફ થાય છે. અહીંયા આવ્યા પછી જાણ કરી છે અને શ્રીમાળી સાહેબ હતા ને ડીસી સર, ત્યારે મેં જાણ કરી હતી અને એમને પણ હીરીબેનને જાણ કરી હતી. પણ હીરીબેન ને પુરીબેન ને થોડોક ઓલો હોય ને પાવર, કારણ કે હીરીબેન ને પુરીબેન શું છે? ઈ ડીએમ છે અત્યારે, ડીએમ પુરીબેન ધોરાજીમાં છે અને ડીટીઓ માં હીરીબેન છે. તો એ સમયે મને 60-10 બસ બગદાણા આપતી ને સાહેબ, તમે જોવ ને તો એમાં પતરા એટલા નીકળી ગયેલ અને છોકરાઓ ટિફિન દેવા આવે ને તો આપને એમ થાય કે આના ગળામાં લાગી જશે. તો અમે એનું બધું સાચવી લીધું, બરોબર. પછી મશીન મૂકવાની બાબત આવી, પેલો ફોલ્ટ.
તો અમે આ લોકોને પૂછીને મૂકીએ છીએ કે પૂછીને રૂટ કાપીએ છીએ. આજે પણ મેં રૂટ કાપ્યો છે બરોબર, કાગવડનો બરોબર, તો ઈ મેં મારી રીતે ભાઈ નથી કાપ્યો, આ લોકોના કહેવાથી કાપ્યો છે બરોબર. તો માથે ઉભા રહીને દિલીપભાઈ ઉદડે રામકુભાને કીધું કે ડ્રાઈવરનું નિવેદન લઈ લ્યો, નિવેદન લઈને મારો ડિફોલ્ટ તૈયાર કર્યો. પછી અમે બગદાણામાં ગયા, એટલે બગદાણા તો અવારનવાર તમને કાગવડનો પેલા જે કઈ રૂટ કાપવાનું કીધું પેલા રૂટ કાપવાનું કોણે કીધું હતું? એટલે અહીંયા અધિકારીઓ જ કહે ને, અધિકારીઓ કે ત્યાં પછી તમે રૂટ કાપતા હોવ ને, તમારી મરજીથી તો તમે નથી કાપતા ને, એમ કહું. નહીં, અમારી મરજીથી અમે કાઈ નથી કરતા ભાઈ. અમારી મરજી પેલા તમારી પાસે કરાવે ને પછી તમારા ડિફોલ્ટ કરાવે. હા, અમારા ડિફોલ્ટ કરાવે ભાઈ. બરોબર. અને તમે હમણાં તમે બેન મને ફોન કર્યો, પેલા જોગલ તમે કરતા હતા, ઈ ભાઈ જોગલભાઈ શું છે અને એનું શું છે? ઈ લેબર ઓફિસર છે. ઈ અહીંયા મેં ઓલા દિલીપભાઈ ઉદડની ફરિયાદ કરેલી હતી ને, તો નિવેદન લેવા આવ્યા. તો કે બેન તમારે જ આમ તેમ ને તમારા લીધે બધાને ઝૂકવું પડે. હું કહું મારે તકલીફ થતી હોય, મને હેરાનગતિ થતી હોય તો હું ફરિયાદ કરું. આના પેલા મને શ્રીમાળી સાહેબે કીધું તું ફરિયાદ કરી દો. હું એક ફરિયાદ કરું તો મારા 50 ડિફોલ્ટ ઉભા કરે, કારણ કે મારી નોકરી કાચની બંગડી જેવી રહી. મારે એકલું લડવાનું હોય. બરોબર બેન. હા, એટલે જો પછી મને ધોરાજી મોકલી, ત્યારે મારા વાટાઘાટો હતા કે આને ઇન્ટર ડિવિઝન ઠેકાડો ને ગમે એમ કરીને ઘર ભેગી કરો, અને કાં આપણે કે એમાં આ બેન કરવા જોઈએ. અને જે તે સમયે સાહેબ ભરતી હતી ને, તો મને જે કઈ મારો અંગત પ્રોબ્લેમ છે ને, એમાં મારી પાછળ હાઈટ ને વજન વાળાને કાઢતા હતા. એટલે મેં મારા તમામ ડોક્યુમેન્ટ બતાવી દીધા છે ચેકિંગ સમિતિને કે મને કાયદેસર આવડો આ પ્રોબ્લેમ છે, છતાં એ લોકોએ મને લીધી બરોબર. તો હું વહીવટને અંધારામાં રાખીને તો આવી નથી ને ભાઈ, સમજાણું તમને? તો ઈ બાબતે મને ઓલા ડિવિઝનમાં દબાવતા, આ ડિવિઝનમાં દબાવી કે તમારે આને પેલાના સલટી છે તો તમે સસ્પેન્ડ થાઓ, ઘર ભેગા થાઓ, તમારે હાઈકોર્ટમાં જવું પડશે. એટલે ઈ લોકોને એમ થઈ ગયું કે આપણે બધા એક છીએ ને આવડિયા લંગડી લુલી શું કરી લે હે, અને મને લંગડી લુલી તરીકે જ બોલાવે. બેન તમે કયા સમાજમાંથી આવો છો? હું આહિર સમાજમાંથી આવું છું. મૂળ વતન કયું તમારું બેન? મૂળ વતન મારું તાલુકો જિલ્લો જુનાગઢ, અને બિલખા પાસે મારું ગામ છે. હું નાનપણથી બહાર જ રહી છું. બરોબર. અત્યારે બેન તમે કહેતા હતા તમારી બદલી કરી છે, ક્યાં બદલી કરી તમારી? મારી બદલી વલસાડ કરી છે. આજે મને હાથમાં ઓર્ડર આપ્યો છે. આના પેલા આ લોકોનો કિમિયો હતો મને ઇન્ટર ડિવિઝન મૂકવાનો, અને ઈ કિમિયો ઈ લોકોએ આજે પૂરો કર્યો છે. બરોબર છે. ટૂંકમાં કોઈ બી કારણોસર તમને હેરાન જ કરવા આજે તમે સ્ત્રીની જાત છે ને, તમે વલસાડ હતા. વલસાડ મારા અંદાજે અહીંયાથી થતું હશે, જુનાગઢ થી થતું હશે 600 કિલોમીટર, 600-800 કિલોમીટર જેવું થતું હશે ને? હા હા ભાઈ, તમે મને પાકિસ્તાન મોકલો કે ગમે ત્યાં મોકલો ને હું જઈ આવું, પણ મારા જેવા ગંભીર ગુનામાં ઘણાય આવે છે. બરોબર. ટૂંકમાં તમારી ઉપર ન્યાય મળવો જોઈએ. હા હા. બરોબર છે. અને જો તમને ખબર છે સાહેબ કે તમે શોષણની અરજી મૂકો ગમે એવી બરોબર, તો તમને ન્યાય મળવાનો નથી, કારણ કે મહિલા સમિતિ આની હારે મળેલી છે. અવારનવાર છાપામાં પણ રાજુલાનું આવ્યું હતું કે ભાઈ અધિકારીઓના ફેવરમાં મહિલા સમિતિ લોકો હોય છે બરોબર. હવે હીરીબેન ને પૂરીબેન આપણી સમસ્યા ન સમજી ગયા, બીજું કોઈ સમજી અગવાનું છે? બરોબર છે બેન. કાંઈ વાંધો નહીં બેન, હાલો જેટલી થતી એટલી મહેનત કરું છું. હું તમારા જીએમ ને એમડી ને બધાને ફોન કરી અને તમારો જો ઓર્ડર ઉભો રહે તો ઉભો રાખવાની કોશિશ કરું છું. બરોબર. ઉભો ન રહી તો હું ડરતી નથી, કારણ કે હરેક ડેપોમાં ફેરવીને મારા પગમાં ગાડિયા જ નાખશે, અને હું ડરતી નથી. ના બેન, ડરવાનું જ ન હોય. તમ તારે અમે તમારી જવાબ તમારા ભાઈ ઉભા છે, તમે ટેન્શન ન લો. ઓલ ઇન્ડિયા ફેરવે. અને ના પણ કાંઈ વાંધો નહીં બેન, ઉપાધિ કરો માં તમે. માલધારી ના આયર સમાજનો મેન હાથ છે, સમજાણું? પોતાના મળતિયાઓને ફ્રી ડ્રેસમાં બેહાડે છે, ગમે ત્યાં જઈ હગે, ગમે ત્યાં આવી હગે, હોદ્દા પ્રમાણે નોકરી નથી કરવી બરોબર. આપણે એનો કોઈ વિરોધ નથી કરતા ભાઈ, એ આપણા ભાઈ બેન જ છે. એટલે મારું કહેવાની વાત શું છે કે મારા જેવા ગુનામાં ઘણા આવતા હોય એને આ લોકો બચાવી લે છે. યુનિયન વાળા, અધિકારીના હગાવાલા, રાજકારણ વાળા, અથવા કાગળિયા ઉપર નથી આવતું એમના રૂબરૂમાં સમાધાન થઈ જાય છે. અને જેનું કાગળિયા ઉપર આવી ગયું હોય એને બદલી થઈ હોય તો એનો ડેપો આપી દે, આપને ડિફોલ્ટ ઉભા કરીને નિવેદન લઈને બીજાના ડેપો બદલાવે, પછી ત્યાં ડિફોલ્ટ ઉભો કરે, પછી પાછો ડિફોલ્ટ ઉભો કરે. એવી રીતે અવારનવાર આવું હેરેસમેન્ટ, ટોર્ચર સતત ચાલુ છે. પછી તમે હમણાં મને જયારે ફોન કર્યો તો તમે કોઈક બીજા બધા અધિકારીઓનું નામ લેતા હતા, કોઈક દિલીપભાઈ રવૈયા છે, કોઈક આ જોગલ સાહેબ છે, એ બધા ક્યાં જાણો? એ બધા તમને કઈ હેરાન કરવામાં કઈ કર્યું છે? અંદર ખાને બધા મળેલા જ હોય ને સાહેબ, બરોબર. ડિવિઝનમાં, કારણ કે એની જ બેઠક હોય ને કે આને ઇન્ટર ડિવિઝન કેમ ઠેકાડવી.
બરોબર છે. સમજાણું? સમજાઈ જો ગયું. હીરીબેન ને પૂરીબેન સચિવાલય લગી ઓળખાણ ધરાવતા હોય તો એ આ બસોની હાલત ન સુધારતા હોય ને હાલાકી તો બધાય ભોગવતા હોય. તો આ લોકો તો પુરુષ લોકો છે, એ મારું શું ના કરી શકે? તમે વિચારી લ્યો એક ભાઈ તરીકે. બરોબર છે બેન. અને હું અત્યાર લગી ડરી નથી ને તમને ખબર છે મારું ભાઈનો બનાવ બન્યો તો ત્યારે મને ફોન આવ્યો તો, પણ મેં કીધું મારું ભાઈ પરમાર સાહેબ ડીએમ નવા આવ્યા ને જેતપુર, તો એને મારું કાંઈ બગાડ્યું નથી, તો થોડોક ટાઈમ જાડવો. તો આપણે આ ટાઈમ આવી ગયો ભાઈ, આવી ગયો ને. બરોબર છે બેન. હા જાણે કાંઈ વાંધો નહીં બેન, તમારે હું જેટલી થાતી મહેનત કરું છું અને તમારે હું જીએમ સાહેબ હારે વાત કરું છું બેન. ભલે ભલે, થેન્ક યુ. બરાબર. હલો, નમસ્કાર સાહેબ. નમસ્કાર. હા, જોગલ સાહેબ જુનાગઢથી વાત કરો, વહીવટી અધિકારી. હા સાહેબ નરેશ વાળા વાત કરું અમરેલીથી. હે? નરેશ વાળા વાત કરું અમરેલીથી. હા બોલો ને. સાહેબ આપણે ઓલા ચેતનાબેન કાતરિયા રહ્યા જે અપંગ છે, હા, જેતપુર ડેપો ની ચેતનાબેન અંદર. કાતરિયા આ છે ને? જેતપુર ડેપો ની અંદર આ છે ને? સાહેબ એની બદલી ક્યાં કારણોસર આપણે તમે વલસાડ કરી છે? બદલી? એની જે બદલી તમે કરી ને હા, એ ક્યાં કારણોસર કરી છે? એની બદલી છે ભાઈ. તમે કોણ બોલો? કીધું ચેતનાબેન ના. નરેશ વાળા બોલું, સામાજિક કાર્યકર. હા, તો એમ નહીં, તમને કેમ એને પૂછવાનું કીધું? એ ચેતના તો મને ફોન કરે, ઓળખે છે. હું સામાજિક કાર્યકર છું સાહેબ, એટલે એ ફોન ભલે કર્યો છે. તમે જે હોય એ પણ અમારા કર્મચારી માં એ ચેતના મને ડાયરેક્ટ ફોન કરે, ઓલું કરે છે એમ. ઘરે તો તમે જવાબ નહીં દીધો હોય ત્યારે મને ફોન કર્યો હોય ને. એને જવાબ ના દીધો મને આ બાબતે? તમે એને પૂછો કે તે જોગલ સાહેબ ને પૂછ્યું ખરું આ બાબતે? કઈ વાત થઈ ખરી? જોગલ પૂછો સાહેબ એને મને તમે. ચેતનાબેન અત્યારે એવું કીધું કે જોગલ સાહેબે મને બદલીનો ઓર્ડર આપ્યો છે. કેને બદલીનો ઓર્ડર? ઈ બેન જોગલ સાહેબ પાસે ભઈલા, જોગલ સાહેબ પાસે બદલીની સત્તા નથી, બરોબર? જોગલ સાહેબ પાસે કોઈ સત્તા નથી. અને રહી વાત કે એના આંતર વિભાગી બદલી થઈ, વિભાગ બદલાણો છે. વિભાગ બદલાય ને એટલે અમારે વિભાગ લેવલે સત્તા નથી, અમારી સેન્ટ્રલ ઓફિસ ને સત્તા છે. અમારા વિભાગ લેવલે ઈ બદલીની સત્તા નથી. અને એને અમદાવાદ થી સેન્ટ્રલ ઓફિસ થી થઈ હોય અને એનો શું રિપોર્ટ છે આ તે એ બધું સેન્ટ્રલ ઓફિસ ગયું હોય. અહીંયા અમારી પાસે કાંઈ ના હોય. અહીંયા તો ઓર્ડર આવે એટલે અમારે ખાલી ડેપો મેનેજરને વાયા વિભાગીય કચેરી ડેપો મેનેજરને મોકલી આપવાનો હોય. સેન્ટ્રલ ઓફિસરથી ક્યાં અધિકારી એની બદલી કરી છે? કોણ? સેન્ટ્રલ ઓફિસ. હવે ભાઈ તમે છે ને એને ચેતનાને મોકલજો, હું જાણી દઈશ, ફોન કરીને બધું જાણી દઈશ હો. એને કહેજો કે જોગલ સાહેબ ને રૂબરૂ મળજે. સાહેબ મેં તમને ઈ માટે ફોન કર્યો છે કે આજે સ્ત્રીની જાત છે, આજે તમે 500-700 કિલોમીટર ની વ્યક્તિની ભાઈ ઈ જે છે બધી વાત સાચી, બરોબર? એ તો લેડીઝ કંડક્ટર ઘણા બધા છે, કઈ આ એક લેડીઝ કંડક્ટર નથી એસટીમાં. હા બરોબર. એટલે એને કહેજો ને મને મળે, હું જેટલું થતું હશે એટલી મદદ કરે છે ને. હો, એટલે બધાને હેરાન કરી દેવાના, લેડીઝ કંડક્ટર બધા હોય એટલે. અરે ભાઈ હેરાન નહીં ને, આવી કાવ વાત તમે અડાવડી ચાલુ કરી દીધી. મને એવું જાણવા મળ્યું છે કે તમે બધે મિલી ભગત થી દીકરીની બદલી કરી. અરે ભાઈ જાણો, આવો રૂબરૂ, તમને જે જાણવા મળ્યું હોય આવો રૂબરૂ હાલો. જે મને કહો કે હું જાણવા મળ્યું તો તમને હું મારું જણાવું છે રૂબરૂ. એટલે ઈ બેને મને એવું કીધું કે જોગલ સાહેબે અને આજે ઓલો તમારા મંડળ આવે ને એ મંડળે થઈને બધે ભેગા થઈને બેન ની તમે છે ને ફોન માં રહેવા, તમે રૂબરૂ આવો ને. એટલે તમને હું વાત ઉપર તમને રૂબરૂ મળવા આવવું પડે. અરે પણ તો તમને અમારા કર્મચારીને મોકલો ને ભાઈ, હું ક્યાં તમને કર્મચારી તમારથી થાકી ગયા છે એટલે નથી બિચારા તમારી પાસે આવતા. તમારી પાસે કાંઈક કેવા આવે તો તમે આજે તમે કર્મચારી છે, અમારો પરિવાર છે ભાઈ. ભાઈ અમારા કર્મચારી અમારો પરિવાર છે. પરિવારને તમે આવી રીતે હેરાન કરો છો, તમે તમારા ઘરના સભ્યોને આવી રીતે હેરાન કરો છો. દીકરીની જાતને તમે 700 કિલોમીટર ઘા કરી દીધી બધે ભેગા થઈને. તમને કઈ શરમ લાગતી નથી કોઈને? હેલો
ભાઈ નરેશભાઈ, તમને કોણે આવી જવાબદારી સોંપી છે કે આ બધા વતી તમારા અધિકારીને ફોન કરવા પડે ને જેમ તેમ બોલવું પડે એવી? એ ભાઈ તમે છે ને ભાઈ ની ભાઈ, અધિકારીને તમે, હું અધિકારી છું આ તો અધિકારીઓ તો શું છે? બરોબર, અધિકારીઓ તો શું છે? તો હું છે એટલે તમને કે કોણે આવો જવાબદારી અરે હોય? હું આ દેશનો નાગરિક છું, સામાજિક આપણે કાર્યકર છું. દેશના નાગરિક તમે છો. GM તમારા એમડી ને હોતે ફોન કરું. ભાઈ ગમે ને તમે ફોન કરો એનો વાંધો નથી, પણ જેમ તેમ બોલવો, જેમ તેમ મન થાય એમ બોલવાનું. નથી તમને જેમ તેમ સાંભળો રેકોર્ડિંગ, સાંભળો રેકોર્ડિંગ તમારું, તમે શું બોલ્યા હતા એ હું છે ને રેકોર્ડિંગ વાયરલ કરીશ ને એટલે બધા સાંભળી લે, તમે ને હું બધા સાંભળજો. હા કઈ વાંધો નહીં, હો બરોબર? કરજો ભાઈ. અને તમે ક્યાં કારણોસર પાછા મને ફોન કરીને એમ કહેશો કે તમે કોણ છો ને હું છો? એટલે હું છું હા એટલે પણ હા એટલે મારે એટલે એમ પૂછવું તો નથી, પડે ને. એટલે એમ નથી તમને કોઈ અધિકારી જ ફોન કરીએ કે એમ? અધિકારી નહીં, અમારા બધા કર્મચારી, મેં શું કીધું કે અમારો પરિવાર છે હે? અમારે, અને આ અમારે પરિવાર છે એટલે એમ નથી, એમ નથી પરિવાર છે એટલે તમે પરિવારના સભ્યોનું ધ્યાન ન રાખો. અમે એના માટે જ બેઠા છીએ તમે ભાઈ. એના માટે બેઠા છો, તમે બદલ્યું કરવા માટે. તમે બદલ્યું અમે કરવા એના માટે માટે જ બેઠા છે. તમારું બરોબર. નામ ચેતનાબેન આહિરે તમારું નામ લીધું છે કે આ જોગલ સાહેબે જ મારી બદલી અવારનવાર કરાવે છે. હવે તમારું શું કહેવાનું થાય છે? જેનું આપણે ચેતનાબેન ને મોકલજો, હું એને રૂબરૂમાં બધી વાત કરી. દિલીપભાઈ રવૈયા, જેતપુર ડેપોના દિલીપભાઈ હુદડ એટીઆઈ અને હા. ડીસી, આ તમે બધાય ભેગા મળી અને તમારા મંડળ ભેગું કરીને બેનની બદલી તમે કરી કોઈ બી કારણોસર. એ ભાઈ ચેતનાબેન ને મોકલજો, બરોબર, મને સારી રીતે ઓળખે છે, બરોબર છે. બાકી તમે હું કામ ભાઈ એનો તમે હું કામ એનું ઉપરાણું લ્યો, ઠેકો રાખ્યો છે? તમને ચોખ્ખું કહી દઉં છું, ઉપરામણું તો હું બધાયનું લઉં. હું દેશનો નાગરિક છું, બરોબર. સમજે છો? તમે નોકર છો, હું છો નોકર ના. અરે ભાઈ હું બોલો હું. હા પણ તો આવો, હાલો રૂબરૂ આવો, આવો રૂબરૂ રૂબરૂ. હું આવી હોત ને બધે આવી. તમે કઈ ધમકી બમકી દેવો છો રૂબરૂ આવો એટલે હું તમને મારશો.